1857નો વિપ્લવ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં મુખ્ય કાર્ય હતું ભારતમાં સામ્રાજ્ય વિસ્તાર અને ભારતનું આર્થિક શોષણ. 1757થી જ્યારે પ્લાસીની લડાઈ થઈ હતી ત્યારથી લઈને 1857માં જે મહાન વિપ્લવ થયો ત્યાં સુધી અંગ્રેજ સરકારે જે નીતિઓ અપનાવી હતી તેના કારણે સમગ્ર ભારતીય સમાજ તેનો ભોગ બન્યો હતો. રાજાઓ, સામંતો, જમીનદારો, ખેડૂતો, વ્યાપારીઓ વચ્ચે જે સામાજિક અને આર્થિક સાંકળ હતી તે તૂટી ગઈ હતી અને સમાજના બધા જ વર્ગોમાં ભય ઉત્પન્ન થયો હતો. 1757માં પ્લાસીની લડાઈથી અંગ્રેજોએ પોતાનું રાજકીય પ્રભુત્વ ભારત પર સ્થાપિત કરવાનો એક સક્ષમ પ્રયત્ન કર્યો હતો અને ભારતમાં કંપનીની સામ્રાજ્યવાદી અને આર્થિક નીતિએ મોટા પ્રમાણમાં ભારતનું શોષણ કર્યું હતું. સ્વાભાવિકપણે તેનો ભોગ ભારતીય સમાજની બધી જ જાતિઓ તેમાં મોટા પ્રમાણમાં હિન્દુઓ અને મુસ્લિમો ભોગ બન્યા હતા. આવનારા 100 વર્ષોમાં ભારતનો જે દબાયેલો અસંતોષ હતો તે 1857માં જ્વાળામુખીની જેમ ફાટ્યો હતો. 1857 પહેલાં ઘણા નાના મોટા જનજાતીય, સૈનિક અને ખેડૂત વિપ્લવો થયા હતા, જેમાં 1806માં થયેલ મદ્રાસ પાસેનો વેલ્લોર વિપ્લવ, 1855-56નો સંથાલ વિપ્લવ, 1831-32માં થયેલ કોલ વિદ્રોહ, 1849માં બંગાળાની 7મી ઘોડેસવાર અને 64મી પ્રાદેશિક અગ્રગામી રેજિમેન્ટોના બળવાઓ મહત્વના હતા. વિપ્લવના જે મુખ્ય કારણો હતા તેમાં એંગ્લો ઇન્ડિયન ઇતિહાસકારો એવો મત ધરાવે છે કે ચરબીયુક્ત કારતૂસોએ જ 1857ના વિપ્લવમાં મોટો ભાગ ભજવ્યો હતો, પરંતુ આધુનિક લેખકોએ તેમની તે ધારણાને ખોટી પાડી હતી કે વિપ્લવનું એકમાત્ર કારણ અથવા તો મુખ્ય કારણ એ ચરબીયુક્ત કારતૂસો ન હતા, પરંતુ એવા ઘણા બધા કારણોનું સંયુક્ત પરિણામ હતું જેને પરિણામે 1857નો વિપ્લવ થયો હતો. ચરબીયુક્ત કારતૂસોએ માત્ર તણખાનું જ કાર્ય કર્યું હતું. વિપ્લવને જવાબદાર એવા ઘણા બધા કારણો હતા. તેમાં રાજકીય, વહીવટી, સામાજિક અને ધાર્મિક તથા સૈન્ય કારણો મહત્વના હતા, જેનો આપણે વિગતવાર પરિચય મેળવીશું. હવે આપણે 1857ના વિપ્લવના મુખ્ય કારણો સમજીશું. સર્વપ્રથમ સમજીએ રાજકીય કારણ. અંગ્રેજોએ ભારતમાં રાજકીય શોષણની શરૂઆત 1757ની પ્લાસીની લડાઈથી કરી હતી. ઉપરાંત બક્સરની લડાઈ બાદ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જે દિવાની મળી હતી અને ત્યારબાદ તેમણે નિઝામત પણ પ્રાપ્ત કરી હતી અને તેનો વહીવટ અંગ્રેજો પોતાના ભારતીય પ્રતિનિધિઓ દ્વારા કરતા હતા અને તેને આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ કહીએ છીએ. દ્વિમુખી શાસન પદ્ધતિ ભારતમાં રોબર્ટ ક્લાઇવ દ્વારા બંગાળામાં લાગુ કરવામાં આવી હતી. 1765થી લઈ અને 1772 સુધી આ પદ્ધતિ બંગાળામાં અમલમાં હતી. તેના કારણે પણ બંગાળામાં મોટા પાયે લોકોનું શોષણ થયું હતું. વ્યાપાર અને ગૃહ ઉદ્યોગ ભાંગી પડ્યા હતા, જેના કારણે ખેતી પર ભારણ વધ્યું હતું. પરિણામે સમાજ વ્યવસ્થા વિખરાઈ ગઈ હતી. ઉપરાંત વેલેસ્લીના સમયગાળામાં જે સહાયકારી યોજના તેણે અમલમાં મૂકી હતી તેના કારણે પણ જે દેશી રજવાડા હતા તેમની સ્થિતિ ખૂબ જ બગડી હતી અને તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આશ્રિત બન્યા હતા. આગળ જોઈએ તો ડેલહાઉસીની જે ખાલસા પદ્ધતિ હતી તેના આધારે રજવાડાઓને ધીરે ધીરે ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજકીય ગુલામી હેઠળ આણતી હતી. હિન્દુ રાજાઓમાં દત્તકપુત્ર નામંજૂર, ઉપરાંત ગેરવહીવટના બહાના હેઠળ ભારતીય રાજ્યોને ખાલસા કરવામાં આવ્યા હતા, જેમાં સતારા, જેતપુર, સંભલપુર, બઘાટ, ઉદયપુર, ઝાંસી તથા નાગપુર મહત્વના હતા.
તાંજોર અને કર્ણાટકના રાજવીઓની ઉપાધિ નાબૂદ કરવામાં આવી હતી. હવે ભારતીય રાજાઓ અનુભવવા લાગ્યા કે તેમનું માનપાન, જાહો જલાલી અને તેમનું અસ્તિત્વ પણ જોખમમાં છે. દેશી રજવાડાઓનો આ ભય સંપૂર્ણ રીતે સાચો હતો. એક ઉચ્ચ અંગ્રેજ અધિકારીએ તેમના પત્ર વ્યવહારમાં જણાવ્યું હતું કે જો હું ભારતનો સમ્રાટ હોત તો કોઈ ભારતીય રાજા હોત જ નહીં. જો હું ભારતનો સમ્રાટ હોત તો કોઈ ભારતીય રાજા હોત જ નહીં. તેઓ નામ શેષ થઈ જાત, નિઝામનું નામ પણ સાંભળવા મળત નહીં. આમ કંપની અને ભારતના રાજાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. તે સમયે મુઘલ સામ્રાજ્ય પતનના આરે હતું. તેમ છતાં એક અખિલ ભારતીય દ્રષ્ટિએ તેને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવતું હતું. ડેલહાઉસી એ મુઘલ સામ્રાજ્યની નામ માત્રની પ્રભુસત્તાને ઉખાડી ફેંકવાના પક્ષમાં હતો અને બહાદુર શાહના ઉત્તરાધિકારીઓ જે હશે તેને શાહી મહેલ છોડવો પડશે, તેમજ રાજકીય ઉપાધિઓને પણ ત્યાગવી પડશે. તેના કારણે મુઘલોમાં પણ મોટો અસંતોષ ફેલાયો હતો. મુસ્લિમોને લાગ્યું કે તેઓ તૈમૂરના રાજવંશને અપમાનિત કરવા માગે છે. ભારતમાં મુસ્લિમો અને પઠાણો જેઓ ભૂતકાળમાં ભારત પર આક્રમણ કરી અને ભારતમાં સ્થાયી થયા હતા, પરંતુ અંગ્રેજો જે શેષ ભારતીયોથી પોતાને વિશિષ્ટ માનતા હતા, તેમનો ઈરાદો માત્ર ભારતમાં લૂંટ ચલાવવી અને તે ધનની નિકાસ ઇંગ્લેન્ડ કરવાની હતી. બીજી તરફ ભારતીય સેનાના સૈનિકો જે હતા તેમાં અનિયમિત સૈનિકો, જેમાં થગ, પિંઢારી વગેરેનો સમાવેશ થતો હતો, તેઓમાં પણ મોટા પ્રમાણમાં અસંતોષ ફેલાયો હતો. આમ 1857ના વિપ્લવના એક મહત્વના કારણ એટલે કે રાજકીય કારણની આપણે ચર્ચા કરી. હવે જોઈએ 1857ના વિપ્લવના વહીવટી અને આર્થિક કારણો. અંગ્રેજોએ ભારતીય રાજ્યોને વિવિધ કારણોસર હડપવાનું શરૂ કર્યું. તેનો મોટા પ્રમાણમાં આર્થિક અને સામાજિક પ્રભાવ પડ્યો. જૂના ભારતીય રજવાડાના જે અધિકારીઓ પોતાના પદથી દૂર કરવામાં આવ્યા હતા, તેમના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. અંગ્રેજોની નવી વહીવટી વ્યવસ્થામાં ભારતીય અધિકારીઓ માટે મહત્વ તો દૂર, પરંતુ સન્માનજનક પદો પણ મેળવવા હવે મુશ્કેલ હતા. ઉપરાંત ઊંચા પદો માત્ર અંગ્રેજો અને યુરોપિયનો માટે જ હતા. ભારતીયો માટે સૈન્યમાં ઊંચામાં ઊંચું પદ સુબેદારનું હતું, જ્યારે અસૈનિક વહીવટમાં સદર અમીનનું પદ હતું. ઊંચા પદ અને બઢતીની તકો પણ ખૂબ જ નહિવત હતી. 1833ના ચાર્ટર્ડ એક્ટમાં કંપની ભારતીયોને તેના વહીવટમાં યોગ્ય સ્થાન આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર કાગળ પર જ હતી. વાસ્તવિકતા સાથે તેનો કોઈ જ સંબંધ ન હતો. સર ટોમસ મનરોએ નોંધ્યું હતું કે ભારત પર વિદેશી વિજેતાઓએ ઘણા બધા અત્યાચારો કર્યા હતા, પરંતુ તેમાંથી કોઈએ પણ ભારતીયોને આટલી ઉતરતી કક્ષાના ગણ્યા ન હતા જેટલા આપણે માનીએ છીએ, એટલે કે અંગ્રેજોએ. બીજી તરફ અંગ્રેજોએ જમીન મહેસૂલ વ્યવસ્થા અપનાવી હતી. તેમાં જમીનદારી વ્યવસ્થા, મહાલવાડી અને રૈયતવાડીનો સમાવેશ થતો હતો. તેના કારણે પણ મોટા પ્રમાણમાં ખેડૂતોનું શોષણ થયું હતું. ઊંચું જમીન મહેસૂલ ખેડૂતો ન ચૂકવી શકવાના કારણે દેવાદાર બન્યા હતા. સુતરાઉ કાપડનો ઉદ્યોગ પણ તોડી પાડવામાં આવ્યો હતો. સ્વાભાવિકપણે હવે કારીગરો બેકાર બન્યા હતા, જેના પરિણામે ખેતી પર ભારણ વધ્યું હતું અને સ્વાભાવિકપણે મોટા પ્રમાણમાં લોકો ખેતી તરફ વળ્યા હતા અને આ એકમ તેમને પૂરતા પ્રમાણમાં રોજગારી આપી શક્યો નહીં. જે કારીગરો બંગાળામાં હસ્તશિલ્પ અને અન્ય ગૃહ ઉદ્યોગોમાં જોડાયેલા હતા, તેમના ઉદ્યોગોને પણ તોડી પાડવામાં આવ્યા હતા. મલમલ અને સુતરાઉ કાપડનું વણાટકામ કરતા
કારીગરો તેનો મોટા પ્રમાણમાં ભોગ બન્યા હતા. હવે જોઈએ સામાજિક અને ધાર્મિક કારણ. ભારતમાં આવેલ અંગ્રેજોએ ભારતીયો સાથે પહેલેથી જ રંગભેદની નીતિ અપનાવી હતી. તેઓ હિન્દુઓને ક્રૂર અને મુસ્લિમોને કટ્ટર સમજતા હતા. ભારતીયોને સુવર અને કાળા વ્યક્તિઓના નામે સંબોધતા હતા. અંગ્રેજ અધિકારીઓ જ્યારે પણ શિકાર યાત્રાએ જતા હતા ત્યારે મોટા પ્રમાણમાં ભારતીયોના ખેતરોને નુકસાન પહોંચાડતા હતા. આ સિવાય સ્ત્રીઓ સાથે પણ અણછાજતું વર્તન કરતા હતા. તેઓ જે ગુનાઓ કરતા હતા તેના બદલ ખૂબ જ ઓછી સજા કે દંડ તેમને ચૂકવવો પડતો હતો. બીજી તરફ ભારતીયોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પણ પ્રેરિત કરવામાં આવતા હતા. સત્ય ધર્મ અપનાવવા બદલ તેમને બઢતીની લાલચ આપવામાં આવતી હતી. મૂર્તિ પૂજાની ટીકા કરવામાં આવતી હતી. 1850માં પસાર થયેલ રિલિજિયસ ડિસેબિલિટીઝ એક્ટ એટલે કે ધાર્મિક અયોગ્યતા અધિનિયમ દ્વારા એવી જોગવાઈ હતી કે કોઈ હિન્દુ પુત્ર જો બીજો કોઈ ધર્મ અંગીકાર કરશે તો તેના પિતાની સંપત્તિમાંથી તેને બેદખલ કરવામાં આવશે નહીં. આમ ભારતીયોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. કારણ કે જો કોઈ હિન્દુ પુત્ર ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરે છે તો તેના પિતાની જે સંપત્તિ હતી તેનાથી તેને બેદખલ કરવામાં આવશે નહીં. જે હિન્દુ કાયદા હતા હિન્દુ ધર્મને આધારે તેમાં એવી જોગવાઈ હતી કે જે કોઈ વ્યક્તિ બીજો ધર્મ અંગીકાર કરે છે તો તેના પિતાની સંપત્તિમાંથી તેને બેદખલ કરવામાં આવતો હતો. પરંતુ આ કાયદા દ્વારા ધર્માંતરણને પ્રોત્સાહન મળ્યું હતું. એવો અવિશ્વાસ ફેલાયો હતો કે અંગ્રેજો ભારતીયોને ઈસાઈ બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. ડેલહાઉસી અને બેટન દ્વારા જે પણ સ્ત્રી શિક્ષા માટે પ્રયત્નો થયા હતા તેનો પણ તે સમયના સમાજે મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો. હવે જોઈએ 1857ના વિપ્લવનું સૈન્ય કારણ. મધ્યકાલીન ભારતીય સેના એ જાતિગત આધારે રચાયેલી હતી, પરંતુ અંગ્રેજોએ બધા જ ભારતીયો એટલે કે બ્રાહ્મણ, રાજપૂત અને બીજી અન્ય જાતિઓને એક જ શિસ્ત હેઠળ લાવવાનો પ્રયત્ન કર્યો. જેના કારણે બંગાળાની સેનામાં જે ભારતીયો સામેલ થયા હતા તેમાં મોટા પ્રમાણમાં સૈનિકો અવધ અને યુપીથી આવતા હતા. તેમાં બ્રાહ્મણો અને રાજપૂતો વિશેષ હતા અને આ લોકો અંગ્રેજોના શિસ્તને અપનાવવા માટે તૈયાર ન હતા. ડેલહાઉસીના સમયમાં પણ 3 સૈન્ય બળવાઓ થયા હતા. જ્યારે અવધનો વિલય થયો ત્યારથી જ સૈન્ય બળવાઓની સંખ્યા વધી હતી. બીજી તરફ વિદેશમાં પણ ભારતીય સૈનિકો સેવા પ્રદાન કરવા માટે સેવા પ્રદાન કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. તેના કારણે 1856માં કેનિંગના સમયમાં સામાન્ય સેના ભરતી અધિનિયમ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં બંગાળાના ભાવિ સૈનિકોએ એ ફરજ નિભાવવાની હતી કે તેઓ કોઈ પણ જગ્યાએ વિશ્વમાં પોતાની સેવા આપવા માટે કટિબદ્ધ હશે. જે સૈનિકો વિદેશમાં સેવા આપવા જતા સ્વાભાવિકપણે તેમની જ્ઞાતિ બહિષ્કાર કરતી હતી અને તેના કારણે પણ ભારતીય સમાજ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો હતો. 1854ના પોસ્ટલ એક્ટ હેઠળ જે સૈનિકોને મફત ટપાલ સેવા આપવામાં આવતી હતી તે બંધ કરવામાં આવી અને તેના કારણે પણ સૈનિકો રોષે ભરાયા હતા. બીજી તરફ ભારતમાં યુરોપીય સૈનિકોની સરખામણીમાં ભારતીય સૈનિકોની સંખ્યાનું પ્રમાણ વધતું જતું હતું અને ચરબીયુક્ત કારતૂસે એક એવું તાત્કાલિક અને સબળ કારણ રજૂ કર્યું હતું જેણે 100 વર્ષ અગાઉથી જે જ્વાળામુખી પેટાળમાં ખદબદતો હતો તેને ફાટવામાં
મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1856માં અંગ્રેજ સરકારે જૂની બ્રાઉન બેઝ જે રાઇફલ હતી તેની જગ્યાએ એનફિલ્ડ નામની નવી રાઇફલ સૈન્યમાં દાખલ કરી, જેનો અભ્યાસ ડમડમ અને અંબાલા તથા સિયાલકોટના જે અંગ્રેજ સૈન્ય છાવણી હતી તેમાં થવાનો હતો. સ્વાભાવિકપણે આ નવી રાઇફલના કારતૂસો એ મોંથી તોડવા પડતા હતા અને એવી અફવા ફેલાઈ હતી કે તેના પર ગાય અને સુવરની ચરબી લગાડવામાં આવી હતી. જાન્યુઆરી 1857માં બંગાળની સેનામાં એ અફવા ફેલાઈ કે જે ચરબીયુક્ત કારતૂસો મોંથી તોડવામાં આવે છે તેમાં ગાય અને સુવરની ચરબીનો પ્રયોગ થાય છે. સ્વાભાવિકપણે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે અને મુસ્લિમો એ સુવરને ધિક્કારે છે. આથી બંને ધર્મના લોકોની લાગણી અહીંયા દુભાઈ હતી. આપણે વિપ્લવ માટે જવાબદાર એવા મહત્વના કારણોની ચર્ચા કરી. હવે વિપ્લવની શરૂઆત કેવી રીતે થઈ, વિપ્લવ દરમિયાન કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની, તેનો વિગતે પરિચય મેળવીએ. વિપ્લવ શરૂ થયો તે અગાઉના વર્ષોમાં જ મોટા પ્રમાણમાં સૈન્ય, આદિવાસી અને બીજા અન્ય ઘણા વિદ્રોહ થયા હતા. 29 માર્ચ 1857ના દિવસે 34મી નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના સૈનિકોએ ચરબીયુક્ત કારતૂસોનો ઉપયોગ કરવાની ના પાડી અને મંગળ પાંડે નામના સૈનિકે પોતાના ઉપરી અંગ્રેજ અધિકારીની હત્યા કરી નાખી. પરિણામ સ્વરૂપે મંગળ પાંડેને ફાંસી થઈ, પરંતુ એ વાત ચોક્કસ હતી કે તેની મોટી અસર થઈ. મંગળ પાંડેને ફાંસી થઈ, એની સાથે બીજા ઘણા સૈનિકોને પણ મોટી સંખ્યામાં સજા મળી હતી. મે 1857માં મેરઠના સૈનિકોએ પણ ચરબીયુક્ત કારતૂસોનો ઉપયોગ કરવાની ના પાડી અને મોટા પ્રમાણમાં સૈન્ય છાવણીમાં બળવો થયો. 10 મેના દિવસે મેરઠના સૈનિકોએ મોટા પ્રમાણમાં મેરઠની છાવણીમાં વિપ્લવ કર્યો અને શસ્ત્ર સરંજામ અને ખજાનો લૂંટ્યો. જનરલ હેવિટ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તે આ વિપ્લવકારીઓને રોકી શક્યા નહીં. વિપ્લવકારીઓએ 12 મેના દિવસે દિલ્હી કબજે કર્યું અને અંગ્રેજ શસ્ત્રાગાર પર આક્રમણ કરી લેફ્ટનન્ટ વિલોબીને હરાવ્યો. ત્યારબાદ વિપ્લવકારીઓએ બહાદુર શાહને ભારતના સમ્રાટ ઘોષિત કર્યા. અહીંયા બખ્ત ખાન દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. દિલ્હીના બાદશાહ બહાદુર શાહને ઘોષિત કરવામાં આવ્યા અને હવે વિપ્લવ ઇલાહાબાદ, લખનઉ, કાનપુર અને બરેલીમાં ફેલાઈ ગયો. આ સિવાય બિહાર અને ઝાંસીના કેટલાક ભાગમાં પણ વિપ્લવ થયો હતો. એક દ્રષ્ટિએ જોઈએ તો વિપ્લવ મોટા પ્રમાણમાં ફેલાયો હતો. તેમ છતાં ભારતના ઘણા બધા દેશી રજવાડા અંગ્રેજોના વફાદાર રહ્યા હતા. દિલ્હી એ અંગ્રેજો માટે મહત્વનું સ્થળ હતું અને તે હારી જવાથી તેમની શાખમાં મોટો ફટકો પડ્યો હતો. દિલ્હીને ફરી જીતવા માટે અંગ્રેજો દ્વારા મોટા પ્રમાણમાં પંજાબથી સૈન્યને દિલ્હી મોકલવામાં આવ્યું. ભયંકર લડાઈ થઈ અને તેમાં અંગ્રેજ અધિકારી જ્હોન નિકોલ્સન મરાયો હતો. છેવટે અંગ્રેજોએ દિલ્હી જીત્યું અને બહાદુર શાહને કેદ કરવામાં આવ્યા. લેફ્ટનન્ટ હર્સને બહાદુર શાહની નજર સામે જ તેના 2 પુત્રો અને એક પૌત્રને ઠાર માર્યા હતા. લખનઉમાં જોઈએ તો વિપ્લવ 4 જૂને શરૂ થયો હતો. અહીંયા વિપ્લવનું નેતૃત્વ બેગમ હજરત મહલે કર્યું હતું. 2000ની સંખ્યામાં યુરોપીય અને અંગ્રેજોએ, જેના ઉચ્ચ અધિકારી હતા હેનરી લોરેન્સ, તેની સાથે
અવધના બ્રિટિશ કાર્યાલયમાં શરણ લીધી હતી. હેનરી લોરેન્સ અને ઘણા બધા અંગ્રેજો વિપ્લવકારીઓ સાથે જે યુદ્ધ થયું હતું તેમાં માર્યા ગયા હતા. હેવલોક અને આઉટ્રમ નામના અધિકારીઓએ પણ ઘણા પ્રયત્નો કર્યા, છતાં તેઓ લખનૌ જીતી શક્યા ન હતા. છેવટે કોલિન કેમ્પબેલ નામના અંગ્રેજ અધિકારીઓએ ગોરખા રેજિમેન્ટની મદદથી લખનૌ જીત્યું. આમ લખનૌ પર પણ ફરીથી અંગ્રેજોએ કબજો કર્યો હતો. 5 જૂને કાનપુરમાં પણ મોટા પ્રમાણમાં બળવો થયો હતો. નાના સાહેબને પેશવા ઘોષિત કરવામાં આવ્યા. 27 જૂને કાનપુરના અંગ્રેજ અધિકારીએ આત્મસમર્પણ કર્યું. આ સમયગાળામાં કેટલીક અંગ્રેજ સ્ત્રીઓ અને બાળકોની પણ હત્યા થઈ હતી. કાનપુરમાં તાત્યા તોપે પણ નાના સાહેબ સાથે મળીને વિદ્રોહમાં જોડાયા હતા. કોલિન કેમ્પબેલ નામના અંગ્રેજ અધિકારીએ 6 ડિસેમ્બર 1857માં ફરીથી કાનપુર પર અધિકાર કર્યો હતો અને મોટા પ્રમાણમાં સામાન્ય પ્રજા પર પણ અત્યાચારો કર્યા હતા. કાનપુર હવે વિપ્લવકારીઓના હાથમાં ન હતું. તાત્યા ટોપે ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ઝાંસી પહોંચ્યા. તાત્યા ટોપે અને ઝાંસી રાણી લક્ષ્મીબાઈએ જૂન 1757માં તાત્યા ટોપે અને ઝાંસી રાણી લક્ષ્મીબાઈએ સાથે મળી અને વિપ્લવને આગળ વધાર્યો હતો. ઝાંસીમાં જૂન 1757માં વિપ્લવ શરૂ થઈ ગયો હતો. સ્વાભાવિકપણે ઝાંસી રાણી લક્ષ્મીબાઈએ તેમના પતિ ગંગાધરરાવના મૃત્યુ બાદ ઝાંસીનો વહીવટ ચલાવ્યો હતો. સ્વાભાવિકપણે ઝાંસી રાણી લક્ષ્મીબાઈએ તેમના પતિના મૃત્યુ બાદ ઝાંસીનો વહીવટ ચલાવ્યો હતો. 1858ની 3 એપ્રિલે અંગ્રેજોએ ઝાંસી જીતી લીધું અને તાત્યા ટોપે તથા રાણી લક્ષ્મીબાઈ ગ્વાલિયર તરફ કૂચ કરે છે. સિંધિયા એ અંગ્રેજોનો રાજભક્ત રહ્યો હતો અને તેણે કોઈ પણ પ્રકારની મદદ વિપ્લવકારીઓને કરી ન હતી. ગ્વાલિયર પર જૂન 1858માં ફરીથી કબજો કરી લેવામાં આવ્યો. અંગ્રેજો સામે ઝાંસી રાણી લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. તાત્યા ટોપે ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ એપ્રિલ 1859માં તેમને પકડી લેવામાં આવ્યા હતા અને તેમને ફાંસી થઈ હતી. વિપ્લવનું નેતૃત્વ બરેલીમાં ખાન બહાદુર ખાન નામના સરદારે કર્યું હતું. ઉપરાંત બિહારના જગદીશપુરના વયોવૃદ્ધ જમીનદાર કુંવરસિંહે પણ વિપ્લવને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. બનારસમાં કર્નલ નીલે મોટા પ્રમાણમાં વિપ્લવકારીઓને ફાંસીને માચે ચડાવ્યા હતા, જેમાં નાના નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો. જુલાઈ 1858 સુધી ભારતમાં જે વિપ્લવ ફેલાયો હતો તેને સંપૂર્ણપણે ડામી દેવામાં આવ્યો હતો. આ વિપ્લવ અસફળ રહ્યો હતો. આ વિપ્લવ વિશે ભારતીય અને વિદેશી લેખકો વચ્ચે મતાંતરો પ્રવર્તે છે. હવે આપણે જોઈએ કે આ વિપ્લવ જે અસફળ રહ્યો હતો તેના મહત્વના કારણો કયા હતા. વિપ્લવની અસફળતાના કારણો હવે સમજીશું. સ્વાભાવિકપણે કોઈ પણ વિપ્લવની તાકાત તેનું સબળ નેતૃત્વ હોય છે અને તેના આધારે જ તે લાંબા સમયગાળા સુધી ટકી શકે છે. બીજી તરફ સૈન્ય યોગ્યતા પણ એટલી જ જરૂરી છે. વિપ્લવ એ અખિલ ભારતીય નેતૃત્વ કરી શકે, વિપ્લવકારીઓમાં અખિલ ભારતીય નેતૃત્વ કરી શકે તેવી કોઈ વ્યક્તિ ન હતી. આ વિપ્લવ રાષ્ટ્રીય ઓછો અને પ્રાદેશિક વધારે હતો. નર્મદા નદીના દક્ષિણમાં વિપ્લવ ફેલાયો ન હતો. સિંધ, રાજસ્થાનમાં પણ આ વિપ્લવ ફેલાયો ન હતો. પંજાબ અને નેપાળની મદદ પણ અંગ્રેજો માટે મહત્વની સિદ્ધ થઈ હતી. અફઘાનિસ્તાનનો સરદાર દોસ્ત મોહમ્મદ પણ અંગ્રેજોનો વફાદાર રહ્યો હતો.
જ્હોન લોરેન્સે તેના અસરકારક નેતૃત્વ હેઠળ પંજાબને કાબૂમાં રાખ્યું હતું. વિપ્લવની સૌથી વધારે અસર અવધ, રૂહેલખંડ, દિલ્હી, ચંબલ ઘાટી, મધ્યપ્રદેશ અને બિહારમાં થઈ હતી. અંગ્રેજોના સંસાધનો વિપ્લવકારીઓ કરતાં ખૂબ જ આધુનિક હતા. ક્રિમિયન યુદ્ધ અને ચીન સાથેની લડાઈ હવે પૂરી થઈ ગઈ હતી. વિશ્વની અનેક જગ્યાઓથી અંગ્રેજોને મદદ કરવા માટે સૈનિકો આવી પહોંચ્યા હતા. લગભગ 1,12,000 જેટલા સૈનિકો ભારતમાં અંગ્રેજોની મદદે આવ્યા હતા. આ સિવાય કંપની સરકારે પણ 3,10,000 જેટલા સૈનિકોની ભરતી ભારતમાંથી જ કરી હતી. આમ વિપ્લવકારીઓને હરાવવા માટે મહત્વના સૈન્ય પ્રયત્નો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવ્યા હતા. ભારતીયો મોટાભાગે તલવારો અને ભાલાઓથી લડ્યા હતા. બીજી તરફ તેમાં કારીગરો અને ખેડૂતો જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોડાયા હતા, તેમની પાસે પણ લડવાના યોગ્ય સંસાધનો ન હતા. અંગ્રેજો પાસે એન્ફિલ્ડ રાઇફલ જેવું આધુનિક હથિયાર તેમજ તોપખાનું પણ હતું. તેમનું સૈન્ય શિસ્તબદ્ધ હતું અને આદર્શ ઘોડેસવાર સેના હતી. આધુનિક તાર વ્યવસ્થાએ પણ ભારતમાં અંગ્રેજો માટે સંજીવનીનું કાર્ય કર્યું હતું. એટલી ક્ષમતા હતી કે જો ભારતીયો તેમને સમુદ્ર તરફ ખદેડી પણ દે તો તેમની પાસે એક સક્ષમ નૌકાદળ પણ હતું અને સ્વાભાવિકપણે હજારો કિલોમીટર દૂરથી સમુદ્રી પ્રવાસ ખેડીને આવેલી પ્રજાએ ભારતમાં પોતાનું રાજકીય પ્રભુત્વ સ્થાપ્યું હોય તો સ્વાભાવિકપણે તેની સૈન્ય ક્ષમતા અને સામુદ્રિક ક્ષમતા અવ્વલ હોવાની જ. ઘણા લેખકો આ વિપ્લવને સામંતોનો વિપ્લવ પણ કહે છે. સ્વાભાવિકપણે સામંતો અને જાગીરદારોને મોટા પ્રમાણમાં રાજ્યો ખાલસા થતાં નુકસાન થયું હતું. બીજી તરફ પટિયાલા, જીંદ, ગ્વાલિયર અને હૈદરાબાદના જે રાજવીઓ હતા તેમણે વિપ્લવને ડામી દેવા માટે અંગ્રેજોની પૂરતી મદદ કરી હતી. ગ્વાલિયરના મંત્રી દિનકર રાવ અને હૈદરાબાદના મંત્રી સાલાર જંગે અંગ્રેજોને મોટા પ્રમાણમાં મદદ કરી હતી. ગવર્નર જનરલ કેનિંગે કહ્યું હતું કે જો સિંધિયા પણ વિપ્લવકારીઓ સાથે જોડાઈ જાત તો બીજા જ દિવસે આપણે ઇંગ્લેન્ડ ભેગા થવું પડત. કેનિંગે મોટા પ્રમાણમાં તેમના વફાદારોને સન્માનિત કર્યા હતા. નિઝામને બરાડનો પ્રદેશ પાછો આપવામાં આવ્યો હતો અને તેનું દેવું પણ માફ કરવામાં આવ્યું હતું. રાજપૂતો, સિંધિયા અને ગાયકવાડને પણ મોટા પ્રમાણમાં ઇનામો આપવામાં આવ્યા હતા. વિપ્લવને બહાદુર શાહનું નેતૃત્વ મળ્યું હતું, પરંતુ બહાદુર શાહમાં એ સબળતા ન હતી કે અખિલ ભારતીય નેતૃત્વ કરી શકે. ઉપરાંત ચોક્કસ કોઈ રણનીતિ ન હતી. સ્વાભાવિકપણે કોઈ સ્થળ જીતી લીધા બાદ તેના પર કઈ રીતે વહીવટ કરવો, ભવિષ્યની કઈ યોજનાઓ દ્વારા વિપ્લવને આગળ વધારવો, આવી કોઈ ચોક્કસ યોજનાઓ વિપ્લવકારીઓએ ઘડી ન હતી. આ સિવાય બોમ્બે, મદ્રાસના બુદ્ધિજીવીઓનું સમર્થન પણ વિપ્લવકારીઓને મળ્યું ન હતું. ત્યાંના સૈનિકો પણ અંગ્રેજોને વફાદાર રહ્યા હતા. બીજી તરફ આઉટરમ, એડવર્ડ, હેવલોક અને લોરેન્સ બંધુઓ જેવા બાહોશ અંગ્રેજ અધિકારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળ્યા હતા. આ અધિકારીઓએ પોતાની બુદ્ધિ અને યોગ્ય યોજનાઓના કારણે આ વિપ્લવને ડામી દેવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તેમણે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે ઊભી થયેલી અંત આણ્યો હતો. વિપ્લવ બાદ અંગ્રેજોની નીતિઓ. વિપ્લવ ભલે નિષ્ફળ ગયો હોય તેમ છતાં મોટા પ્રમાણમાં અંગ્રેજોએ તેમની નીતિઓમાં પરિવર્તન કરવું પડ્યું હતું. હવે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજો અમલમાં લાવ્યા હતા. સૈનિક અને અસૈનિક પદો ઉપર યુરોપિયનોની સંખ્યા વધારવામાં આવી હતી. 1858ના ભારત સરકાર અધિનિયમ દ્વારા ભારતનો વહીવટ કંપનીથી લઈ લેવામાં આવ્યો અને બ્રિટિશ તાજને સોંપવામાં આવ્યો. ભારતનો વહીવટ ચલાવવા માટે ઇંગ્લેન્ડમાં ભારત વિષયક રાજ્ય સચિવની નિમણૂક કરવામાં આવી. તેની પરિષદ એ 15 સભ્યોની હતી અને
હતી, જેમાંના 8 અધિકારીઓ સરકાર દ્વારા નિમણૂક પામતા હતા અને અન્ય અધિકારીઓ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ચૂંટવામાં આવતા હતા. આ અધિનિયમને રાણીનો ઢંઢેરો પણ કહેવામાં આવે છે. રાજાઓના સન્માનની અને ગૌરવની સુરક્ષાનું વચન આપવામાં આવ્યું તથા બાંહેધરી આપવામાં આવી કે હવે કોઈ પણ નવા રાજ્યોને જીતવામાં આવશે નહીં. જે લોકો અંગ્રેજોની હત્યાના ગુનેગારો ન હતા તેમને છોડીને બધા જ ગુનેગારોને માફ કરવામાં આવ્યા. દેશી રજવાડાઓને કે જેઓ અંગ્રેજોને વફાદાર રહ્યા હતા તેમના નામમાત્રના વૈભવને ફરીથી જીવંત કરવામાં આવ્યો હતો અને આ એ જ લોકો હતા જેમાં જમીનદારો, સામંતો અને દેશી રજવાડાઓનો સમાવેશ થતો હતો. તેમણે જ ભવિષ્યમાં અંગ્રેજોની વિરુદ્ધમાં જે ભારતીય વિરોધ ઉત્પન્ન થવાનો હતો તેની સામે બાંધનું કામ કર્યું હતું. 1858માં એ જોગવાઈ પણ હતી. 1858ના આ અધિનિયમમાં એ જોગવાઈ પણ હતી કે અમારી પ્રજા કોઈ પણ જાતિ અથવા ધર્મની કેમ ન હોય, સ્વતંત્ર રીતે અને ભેદભાવ વગર તેમને યોગ્ય અને ઈમાનદારીથી સરકારની સેવામાં તક આપવામાં આવશે. 1858માં ભારતીય પ્રજા માટે પણ એવો ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો કે અમારી પ્રજા કોઈ પણ જાતિની હોય અથવા તો ધર્મની હોય, તેમને સરકારી વહીવટમાં સ્થાન આપવામાં આવશે. 1861માં ભારતીય સિવિલ સેવા અધિનિયમ બનાવવામાં આવ્યો અને તેમાં દર વર્ષે ઇંગ્લેન્ડમાં સિવિલ સેવા પરીક્ષાની શરૂઆત થઈ. સ્વાભાવિકપણે વિપ્લવ માટે મોટાભાગે સૈનિકોને જવાબદાર માનવામાં આવ્યા હતા. 1861થી કંપનીની સેનાને અંગ્રેજ સરકારને સોંપવામાં આવી અને તેનું આધુનિકીકરણ કરવામાં આવ્યું. 1857 પહેલાં યુરોપીય સૈનિકોની સંખ્યા 40,000 હતી. હવે તે વધારીને 65,000 કરવામાં આવી. આ પહેલાં ભારતીય સૈન્ય જે 2,38,000નું હતું તે ઘટાડી અને હવે 1,40,000નું કરવામાં આવ્યું. બંગાળ પ્રેસિડેન્સીમાં યુરોપીય અને ભારતીય સૈનિકોનું પ્રમાણ 1:2 તેમજ મદ્રાસ અને મુંબઈમાં 1:3નું રાખવામાં આવ્યું હતું. ઉપરાંત તોપખાના જેવા મહત્વના વિભાગમાં ઊંચા પદોમાં પણ યુરોપીયોને જ સ્થાન આપવામાં આવ્યું. હવે સામ્રાજ્ય વિસ્તારની જગ્યાએ આર્થિક લૂંટ પ્રારંભ થઈ હતી અને જે 1947 સુધી ચાલી હતી. હવે જોઈએ કે આ ઇતિહાસની મૂલવણી વિભિન્ન ઇતિહાસકારોએ કઈ રીતે કરી છે. હોમ્સ, જ્હોન લોરેન્સ, સીલે, L.E.R. રીજ, જેમ્સ આઉટ્રમ, બેન્જામિન ડિઝરાએલી વગેરે તથા S.N. સેન, R.C. મજમુદાર, વી.ડી. સાવરકર વગેરેએ પોતાના પુસ્તકોમાં આ વિપ્લવ વિશે પોતાના મત રજૂ કર્યા છે. જ્હોન લોરેન્સ અને જ્હોન સીલે ના મંતવ્ય પ્રમાણે 1857નો વિપ્લવ માત્ર સૈનિક વિપ્લવ જ હતો. 1857નો વિપ્લવ સંપૂર્ણ રીતે સ્વાર્થી અને દેશભક્ત વિહીન લોકો દ્વારા રચવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગના સૈનિકો હતા તેવું આ લોકોનું માનવું હતું, જેમાં કોઈ પ્રાદેશિક નેતૃત્વ હતું નહીં અને કોઈ પણ પ્રકારની પ્રજાનું સમર્થન તેમને પ્રાપ્ત ન હતું. L.E.R. રીજ એ જણાવે છે કે આ ધર્માંધોનું ઈસાઈઓ વિરુદ્ધનું યુદ્ધ હતું, કારણ કે કેટલાક ઇતિહાસકારોએ અંગ્રેજોને વધારે સાચા સાબિત કરવા માટે
ધર્મનો સહારો લીધો હતો. ટી.આર. હોમ્સ તેને સભ્યતા અને બર્બરતા વચ્ચેનું યુદ્ધ કહે છે. સ્વાભાવિકપણે અંગ્રેજોએ પણ નાના બાળકો અને અપંગ લોકોને પણ ફાંસીને માચડે ચડાવ્યા હતા. યુદ્ધમાં ઘણી વખત ઘણા નિર્દોષ લોકો પણ મરતા હોય છે, પરંતુ હોમ્સ એ સાબિત કરવા માગતા હતા કે ભારતીયો વધારે ક્રૂર હતા, અંગ્રેજો વધારે સભ્ય હતા. જેમ્સ આઉટ્રમે હિન્દુ મુસ્લિમ ષડયંત્ર તરીકે આ વિપ્લવને દર્શાવ્યો છે. સ્વાભાવિકપણે તે સમયે મુસ્લિમ સત્તા હતી તે નષ્ટપ્રાય બની હતી અને હિન્દુ કે જે પહેલાં મુસ્લિમ સત્તા હેઠળ જીવતા હતા, આ બંનેનું સંયુક્ત ષડયંત્ર હતું તેવું જેમ્સ આઉટ્રમ જણાવે છે. બેન્જામિન ડિઝરાયલી એ આ વિપ્લવને રાષ્ટ્રીય વિપ્લવ કહ્યો છે અને તેમાં રાષ્ટ્રીય ચેતના પણ સંમિલિત હતી તેવું તેઓ જણાવે છે. અશોક મહેતાએ પોતાની પુસ્તક ધ ગ્રેટ રિબેલમાં વિપ્લવને રાષ્ટ્રીય વિપ્લવ કહ્યો છે, જ્યારે વીડી સાવરકરે સુનિયોજિત સ્વતંત્રતા સંગ્રામ કહ્યો છે. એસએન સેનના જણાવ્યા પ્રમાણે તે સમયે ભારત એકમાત્ર ભૌગોલિક એકમ હતો. બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, મદ્રાસ આ પ્રદેશોના લોકો પોતાને તે પ્રદેશ સુધી સીમિત માનતા હતા, એટલે કે એક રાષ્ટ્રનો વિકાસ થયો ન હતો. તેમણે કહ્યું હતું કે તે પ્રથમ રાષ્ટ્રીય સંગ્રામ ન હતો, માત્ર તેને સૈન્ય બળવો જ કહી શકાય. આર.સી. મજમુદારે પોતાની પુસ્તકમાં જે કારણો આપ્યા છે તેમાં વિપ્લવકારીઓમાં રાજકીય, આર્થિક કે ધાર્મિક કારણથી જોડાયા હતા, જેમાં પોતાનો ધાર્મિક, આર્થિક કે રાજકીય સ્વાર્થ જોડાયેલો હતો. આમ વિપ્લવ માટે ભારતીય અને યુરોપીય લેખકોના ઘણા વિરોધાભાસ જોવા મળે છે. તેમ છતાં આ વિપ્લવ એ મોટા પ્રમાણમાં અંગ્રેજો સામે હામ ભીડી હતી અને તે સમયે બ્રિટિશ સત્તા કે જે સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ હતી તેનું મોટા પાયે નુકસાન કર્યું હતું અને ભારતમાંથી અંગ્રેજોને બહાર ખદેડવા માટે આ એક મહત્ત્વનો સક્ષમ પ્રયાસ હતો, જેણે આપણે ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે જોઈએ છે અને તેના જ આધારે ભવિષ્યમાં પણ ઘણા આંદોલનો ચાલ્યા હતા તે વાત ભૂલવી જોઈએ નહીં. આમ 1857નો વિપ્લવ એ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વનો 1857નો વિપ્લવ એ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.